હવે ઘણા બધા સ્ટોક્સ એવા છે કે જ્યાં આગળ આપણને આજના દિવસે રિએક્શન પણ આપણને આવતું દેખાશે અને એમાંથી એક LICનું કાઉન્ટર આજના દિવસે થોડુંક ફોકસમાં પણ રાખવાનું છે. જો અહીંયા આપણને બોર્ડ બેઠક થતાં દેખાય છે અને બોર્ડ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે 1:1નું તેઓ બોનસ આવનારા સમયની અંદર આપશે અને આમ તો આ સ્ટોકની અંદર ખાસું એવું કરેક્શન આપણને આવતું દેખાઈ ગયું છે ઉપલા સ્તરેથી અને ખૂબ મહત્ત્વના જંકચર પર આ સમાચાર આપણને આવતા દેખાયા છે. ઓલમોસ્ટ 6325 કરોડનું કંપની સરપ્લસ છે, એટલે એ રિઝર્વ ઓફ સરપ્લસને તેઓ અહીંયાથી કેપિટલાઇઝ કરતા દેખાશે. એટલે ખાસું મહત્ત્વનું છે, જોઈએ અહીંયાથી કઈ રીતે આપણને પેન આઉટ થતું જોવા મળે છે. પરંતુ અત્યાર સુધીની આપણે ઓવરઓલ LICનું પ્રદર્શન જોઈએ ખુશીજી, તો કોઈ બહુ વધારે ઉત્સાહજનક રહ્યું નથી. નો ડાઉટ ખાસા એવા ઉતાર ચઢાવ આપણને આ કાઉન્ટરની અંદર પણ જોવા મળ્યા છે અને તમે યર ઓન યર કે એવી રીતે પણ જોશો તો આ કાઉન્ટરે કોઈ બહુ વધારે સારા રિટર્ન અહીંયાથી આપણને જનરેટ કરતા દેખાયું નથી. કઈ રીતે ખાસ તમે ધ્યાન રાખી રહ્યા છો? શું આ બોનસ માટે અહીંથી આને અત્યારે પ્લે કરવું જોઈએ કે પછી એક ફંડામેન્ટલ લોંગ ટર્મ પિક તરીકે તમે હજી પણ LICને સજેસ્ટ કરશો? આપણે LIC ની વાત કરશું તો જે બોનસ ઇશ્યુ 1:1 પ્રપોર્શનમાં આપણને જે આવતા જોવા મળી રહ્યો છે એ ઘણો પોઝિટિવ વાળી હમણાં આપણને મોમેન્ટમ અહીંયા જનરેટ કરી રહ્યું છે સ્ટોકના અંદર. અને અગર આપણે જોશું તો અહીંયાથી સ્ટોકની માં પણ આપણે લાસ્ટ વીકથી સારા એવા થોડા પોઝિટિવ વાળા મોમેન્ટમ આપણને અહીંયા જોવા મળ્યું છે. એ આપણે અગર જોશું છે કે જેમ તમે પણ જણાવ્યું કે યસ આપણને ઘણા સમયથી કોઈ આપણને સારો એવો પરફોર્મન્સ આપણને LIC ના તરફથી જોવા નથી મળી રહ્યો. થોડો નિરાશાજનક જ આપણને પરફોર્મન્સ અહીંયા લાસ્ટ 2-3 મહિનામાં આપણે કંપનીનું એક ગ્રોથ ટ્રેજેક્ટરી આપણે જોઈ રહ્યા છે. બટ યસ અહીંયા અગર આપણે તો આપણને સિક્વેન્શનલી એક સસ્ટેનેબલ પગલા સાથે આપણે ગ્રોથ આપણને LICમાં જોવા મળી રહ્યું છે કે આપણને જ્યારે અહીંયા કંપની પણ એમનું જે રિઝર્વ્સ છે કેપિટલાઇઝ કરી રહી છે હવે અને બોનસ આપી રહી છે ઇન્વેસ્ટર્સને, તો જ્યાં એક ઇન્વેસ્ટર્સનો અહીંયા કોન્ફિડન્સ જીતવાનો કંપની પ્રયત્નો કરી રહી છે. અને સાથે જ અગર આપણે જોશું તો કંપની નું માર્કેટ શેર અહીંયાથી આપણને એટલું અહીંયાથી આપણને કઈ ઘટતું અહીંયા નથી દેખાઈ રહ્યું. હજી સ્ટીલ કંપની માર્કેટ લીડર છે અને LICમાં સાથે ગવર્મેન્ટનો પણ સપોર્ટ છે આ કંપની સાથે. અને સાથે જ અગર આપણે જોશું તો કંપનીના અંદર જે રીતના કંપની ના ટોટલ VNB માર્જિન્સમાં અહીંયાથી રિકવરી આપતા આપણને નીચલા સ્તરથી આપણને જોવા મળી રહી છે. સાથે જ કંપનીના સોલ્વન્સી રેશિયોઝ છે પણ આપણને ઘણા સારા એવા લેવલ્સ પર અહીંયાથી સુધારતા આપણને જોવા મળી રહ્યા છે. સો જેવી રીતે કંપનીની જે ગ્રોથ ટ્રેજેક્ટરી છે આપણને એક્સપોનેન્શિયલ ગ્રોથ અહીંયાથી કોઈ મોટા પગલે જોવા નથી મળી રહી. બટ યસ આપણને સિક્વેન્શનલી બેસિસ પર અહીંયાથી આપણને એક સસ્ટેનેબલ રેટ સાથે આપણને અહીંયા ગ્રોથ જોવા મળી રહી છે. સો મને લાગે છે લોંગ ટર્મ પ્લે આપણે LIC પર કરવું જોઈએ, કારણ કે અહીંયા આપણે જે રિટર્ન્સ બનવાની જે અહીંયા આશાઓ બની રહી છે આપણને કોઈ તરત અહીંયા બનતા મે બી આપણને ન દેખાય. બટ યસ આપણે લોંગ ટર્મમાં એક અહીંયા સારું એવું એક્યુમ્યુલેશન સાથે આપણે અહીંયા એક વેલ્થ અને રિટર્ન્સ આપણે જનરેટ કરી શકીએ છીએ LIC પર. એટલે જો ખાસ કરીને અહીંયાથી એક ધ્યાન તમે રાખજો, LIC પર પોઝિટિવ મત રહેતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. અને આ જે બોનસની પ્રક્રિયા થશે એના માટે પણ જો તમારે અહીંયાથી આગળ વધવું હોય તો તમે એ પ્રકારે નિર્ણય અહીંયાથી તમે લઈ શકો છો, એટલે એના પર એક ફોકસ રાખજો. હવે